નમસ્કાર, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત આજના આ કાર્યક્રમમાં મંચસ્થ પર બિરાજમાન સર્વે મહાનુભાવો, ગ્રામજનો, શાળા સ્ટાફ, શિક્ષક મિત્રો, વડીલો, ભાઈઓ તથા બહેનો, તેમજ જેના માટે, જેના વડે અને જેના થકી આ કાર્યક્રમની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ એવા તમામ નાના ભૂલકાઓ. મારા સાથી મિત્ર કાનજીભાઈ ગોડીચા સાહેબે એક સરસ મજાની વાત કરી, ઘણા બધા આંકડાકીય માહિતી આપી, ઘણી બધી સ્કોલરશિપની વાત કરી. પણ એ સ્કોલરશિપથી આપણને કેવો લાભ મળે છે, એ સ્કોલરશિપમાં આપણને કેટલી સરકાર તરફથી સહાય મળે છે, એવી 2-3 સ્કોલરશિપની હું તમને વાત કરું છું. પહેલી સ્કોલરશિપ CET મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના છે. જે કોઈ બાળક છે આપણી શાળા 1 થી 5 ધોરણ સરકારી શાળામાં પૂરું કરે છે અને એના આધારે એ 5મા ધોરણને આધારે એ પરીક્ષા આપે છે અને માનો કે પરીક્ષામાં એ પાસ થઈ અને મેરિટમાં એનું નામ આવે છે, તો એ બાળકને ધોરણ 6 થી માંડી 12મા ધોરણ સુધી રહેવાનું, જમવાનું, ભણવાનું તમામ ખર્ચ એ સરકાર ભોગવે છે. એટલે આપણા માટે એક સારી બાબત કહેવાય કે માનો કે આપણો બાળક એમાં સિલેક્ટ થઈને આવે, મેરિટમાં પાસ થાય છે અને એ શાળામાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં જો એને એડમિશન મળે છે, તો 6 થી 12 સુધીનો તમામ ખર્ચ સરકાર